હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે યુનિટ 9 હેડેકમાં ફર્સ્ટ પાર્ટમાં ભણી ગયા કે હેડેક જે છે એ લોકો માટે કઈ રીતે બહાનાનું એક કારણ બને છે, કઈ રીતે હેડેકનું બહાનું આપીને આપણે રજા મેળવી શકીએ છીએ, સજામાંથી બચી શકીએ છીએ. આજે આપણા બીજા પાર્ટમાં આપણે નેક્સ્ટ પેરેગ્રાફથી શરૂઆત એની કરશું. ફરી પાછી ટેક્સ્ટ બુક બધાની સાથે હોવી જરૂરી છે. તો હેડેક ગિવ્સ ધ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. માથાનો દુખાવો જે છે એ તેનાથી પીડિત વ્યક્તિને એક પ્રકારનું મહત્ત્વ આપે છે. બધા એને મહત્ત્વ આપશે કે ભાઈ એ વ્યક્તિ તો માથાના દુખાવાથી પીડાય છે, એનાથી પરેશાન છે. All acts sound crude and psychological. Crude કંટાળાજનક, સાયકોલોજીકલ એટલે કે માનસિક. અર્થ બધાએ ખાસ લખવાના છે. ઓલ એક્ટ્સ એટલે કે બધા જ દુખાવાઓ, આપણા શરીરના જે કોઈ પણ દુખાવાઓ છે એની વાત અહીંયા કરવામાં આવે છે કે આ બધા જ દુખાવાઓ છે એ ક્રૂડ છે એટલે કે કંટાળાજનક છે અને સાયકોલોજીકલ છે એટલે કે માનસિક છે. ખરેખર વાસ્તવમાં એ છે જ નહીં. આ બધા જ દુખાવાઓ છે એ આપણા મગજમાં છે, આપણી સામે વાસ્તવમાં નથી. એન્ડ સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ધેમ. અને સેન્સિટિવ એટલે કે સંવેદનશીલ, અને સંવેદનશીલ જે લોકો છે એ તેનો ક્યારેય મેન્શન એટલે કે ઉલ્લેખ નહીં કરે. સંવેદનશીલ લોકો છે એ માથાના દુખાવાનો ઉલ્લેખ ક્યારેય નહીં કરે. નો અધર એલિમેન્ટ કેન બી સો ઓપનલી મેન્શન્ડ વિથ ઇમ્પ્યુનિટી. એલિમેન્ટ એટલે કે બીમારી અથવા તો માંદગી. ઇમ્પ્યુનિટી એટલે કે સજામાંથી બચવું. સજામાંથી બચવું. અને બીજી કોઈ જ નો અધર, બીજી કોઈ જ બીમારીનો આટલી ખુલીને સજામાંથી મુક્તિ મેળવવા માટે, બચવા માટે ઉલ્લેખ કરવામાં આવતી નથી. પણ માથાના દુખાવાનો ઉલ્લેખ નાના મોટા કોઈ પણ સ્થળે તમે તેનો ઉલ્લેખ કરી શકો છો અને ત્યાંથી તમે રજા મેળવીને નીકળી શકો છો. તો યુ could mention headache in the most elegant social gathering and no one would be shocked by it. તમે માથાના દુખાવાનો કોઈ પણ એલિગન્ટ એટલે કે ભવ્ય, કોઈ પણ ભવ્ય સોશિયલ સામાજિક ગેધરિંગ એટલે કે સંમેલનમાં તેનો ઉલ્લેખ કરી શકો છો. કોઈ પણ ભવ્ય સમારોહ છે તો એવી જગ્યાએ પણ જો તમે માથાના દુખાવાનું બહાનું કરશો તો કોઈને પણ એનાથી તકલીફ નથી થવાની. એન્ડ નો વન વુડ બી શોક્ડ બાય ઇટ. અને કોઈ જ વ્યક્તિને તેનાથી કોઈ પણ પ્રકારનો શોક નહીં લાગે. શોક એટલે કે આઘાત નહીં લાગે, એનાથી કોઈ આઘાત નહીં લાગે, કોઈને કંઈ તકલીફ નહીં પડે અને એ સ્થિતિને સમજી શકે છે. કારણ કે બધા જ લોકો આવી સ્થિતિઓમાંથી પસાર થતા જ હોય છે. The only expression which is superior to headache is indisposition. Expression એટલે કે અભિવ્યક્તિ. અભિવ્યક્તિ. સુપિરિયર એટલે કે ચડિયાતું અને ઇનડિસ્પોઝિશન જે આપણે અગાઉ પણ પ્રી સ્ટોરીમાં મેં તમને સમજાવ્યું હતું. ઇનડિસ્પોઝિશન એટલે કે સામાન્ય અસ્વસ્થતા.
સામાન્ય અસ્વસ્થતા એટલે કે મને મજા નથી. તો માથાના દુખાવાથી પણ જો કોઈ ચડિયાતી અભિવ્યક્તિ હોય તો એ છે ઇન્ડિસ્પોઝિશન, એટલે કે મને મજા નથી. એ માથાના દુખાવાથી પણ વધારે ગંભીર ગણવામાં આવે છે, એનાથી પણ વધારે ચડિયાતું છે કે જો આ બહાનું કાઢવામાં આવે તો તમને ચોક્કસ રજા મળી જ છે. તમે તમારા કામમાંથી છૂટી શકો છો, તમે તમારી મીટિંગમાં તમે ગેરહાજર રહી શકો છો, નહીંતર નહીં. Whenever I see that word, I wonder what it exactly means. હું જ્યારે પણ આ શબ્દને જોઉં છું, આ શબ્દને એટલે કે ઇન્ડિસ્પોઝિશનને હું જ્યારે પણ જોઉં છું ત્યારે હું વિચારું છું કે ખરેખર આનો અર્થ થાય છે શું, કે ઇન્ડિસ્પોઝિશન છે શું, એનો શું અર્થ છે. It is one of those curious words. Curious એટલે કે જિજ્ઞાસુ. તે એક પ્રકારનો જિજ્ઞાસા ઉત્પન્ન કરતો શબ્દ છે. એટલે કે બધા લોકોને જાણવાની ઈચ્છા થાય કે ખરેખર આ ઇન્ડિસ્પોઝિશન શું છે, એ જાણવાની પ્રબળ ઈચ્છા એ શબ્દ એટલે કે ક્યુરિયસ. તો એના વિશે અહીંયા લેખક કહે છે એ કંઈક આવો છે લાઈક ઇનએનિટી. ઇનએનિટી જેવો એ શબ્દ છે. ઇનએનિટી એટલે કે મૂર્ખતા. આ ઇનએનિટી જેવો શબ્દ છે, ઇન્ડિસ્પોઝિશન છે નહીં. અર્થ લખ્યો છે મેં મૂર્ખતા, જે માત્ર શબ્દ પૂરતો સીમિત છે. આપણા પાઠની સાથે એને બહુ જાજુ કંઈ નથી લાગતું વળગતું. વિચ હેઝ નો એનિટી. એક્ઝામ્પલમાં એવું કહે છે લેખક કે એ ઇનએનિટી જેવો શબ્દ છે કે જેમાં કોઈ એનિટી નથી. કોઈ એનિટી નથી. એનિટી નથી મીન્સ કે અહીંયા એનિટી નામનો ખરેખર કોઈ શબ્દ જ નથી. ડિક્શનરીમાં પણ તમને ક્યાંય આવો શબ્દ જોવા નહીં મળે, કારણ કે આ શબ્દ છે જ નહીં. તો ઇનડિસ્પોઝિશન છે એ ઇનએનિટી જેવો શબ્દ છે. એવું શા માટે અહીં લેખક કહે છે? કારણ કે ઘણા એવા શબ્દો હોય કે જેમાં આગળ ઇન મૂકીએ તો એ શબ્દનો ઓપોઝિટ વર્ડ એ બની જાય, એટલે કે વિરોધાર્થી શબ્દ બની જાય. પરંતુ ઇનડિસ્પોઝિશન એક એવો શબ્દ છે કે જેનો ડિસ્પોઝિશન કરવું, ડિસ્પોઝિશનનું ઇનડિસ્પોઝિશન એવું નથી. ઇનડિસ્પોઝિશન એક પોતે સ્વતંત્ર શબ્દ છે. ઇન મૂકવાથી એ કોઈનું ઓપોઝિટ નથી બનેલું. શું કામ? કારણ કે ડિસ્પોઝિશન જેવો કોઈ શબ્દ નથી. એ જ રીતે એનિટી જેવો પણ કોઈ શબ્દ જ નથી. ઇનએનિટી શબ્દ સ્વતંત્ર છે, એ જ રીતે ઇનડિસ્પોઝિશન શબ્દ છે એ પણ સ્વતંત્ર છે. તો બસ એક એક્ઝામ્પલ આપણને અહીં બ્રેકેટમાં આપેલું છે. ઓકે, વિચ ડુ નોટ નેસેસરલી મીન ધ ઓપોઝિટ વિધાઉટ ધ ઇન. જે મેં તમને હમણાં સમજાવ્યું એ જ આ વાક્યમાં કહેવામાં આવ્યું છે કે જેનો એવું જરૂરી નથી કે ઇન મૂકવાથી એ કોઈ શબ્દનો વિરોધી બની જાય, વિરુદ્ધાર્થી બની જાય, ઓપોઝિટ વર્ડ બની જાય. એવું જરૂરી નથી કે કોઈ શબ્દમાં ઇન મૂક્યો આપણે એટલે એ કોઈ શબ્દનો ઓપોઝિટ વર્ડ બની જાય. એવું જરૂરી નથી. ઇનડિસ્પોઝિશન સ્વતંત્ર એક શબ્દ છે. You cannot say, owing to indisposition, I called in the doctor. અહીંયા owing to એક મહત્વનો શબ્દ છે આપણા માટે. ને લીધે અથવા તો ને કારણે. અર્થ થશે ને લીધે અથવા તો ને કારણે.
ફંક્શન વર્ડ છે ઓવિંગ ટુ. ઓવિંગ ટુ ફંક્શન છે શોવિંગ રીઝન. સ્પેલિંગ લખો ત્યારે ખાસ આ મેન્શન કરું, ઓવિંગ ટુ શોવિંગ રીઝન. ભાષાંતર જોઈએ આપણે કે તમે એવું નથી કહી શકતા કે આજે મને ઇનડિસ્પોઝિશન છે, એટલે કે મને આજે સામાન્ય અસ્વસ્થતા છે, એટલે એના કારણે મેં આજે ડૉક્ટરને બોલાવ્યા છે. સમજાય છે કે શું કહેવા માગું છું? કે આપણે એવું કોઈને નથી કહી શકતા કે આજે મને ઇનડિસ્પોઝિશન છે એટલે મેં આજે ડૉક્ટરને બોલાવ્યા છે. વોટ એક્ઝેક્ટલી ઇઝ ધીસ ઇનડિસ્પોઝિશન? આ શું છે ઇનડિસ્પોઝિશન? I have never been able to understand it, except that it sounds very well in press notes or health bulletins or in messages from eminent men to gathering to which they have been invited. અહીં મહત્વનો શબ્દ છે હેલ્થ બુલેટિન, એટલે કે સ્વાસ્થ્ય અહેવાલ, પ્રેસ નોટ્સ એટલે કે સમાચાર, એમિનન્ટ એટલે કે જાણીતા અથવા તો પ્રખ્યાત, હું ક્યારેય આ શબ્દને સમજી નથી શક્યો. એક્સેપ્ટ એટલે કે સિવાય કે, એક્સેપ્ટ સિવાય કે, સિવાય કે તે કોઈ આમંત્રિત કરવામાં આવેલા એક જાણીતા પ્રખ્યાત મહેમાનના મેસેજમાં એટલે કે એના સંદેશમાં કે પછી કોઈ સમાચાર અથવા તો સ્વાસ્થ્ય અહેવાલમાં. આવા સમાચારોમાં, સ્વાસ્થ્યના અહેવાલોમાં, કોઈ જાણીતા પ્રખ્યાત વ્યક્તિના એના સંદેશમાં આવી વાતો સારી લાગે છે, એના સિવાય ક્યાંય નહીં. એક્સેપ્ટ સિવાય. Indisposition cannot generally be said by the person directly afflicted. Indisposition એટલે કે સામાન્ય અસ્વસ્થતા છે એ સામાન્ય રીતે, જનરલી સામાન્ય રીતે જે વ્યક્તિ એનાથી પીડાય છે, અફ્લિક્ટેડ, અગાઉ આપણે આ વર્ડ જોઈ ગયા છીએ, જે વ્યક્તિ એનાથી પીડાય છે એ વ્યક્તિ દ્વારા ડાયરેક્ટલી એટલે કે સીધી જ રીતે, સીધે સીધું એ જ વ્યક્તિ પોતે જ કહેવા જાય કે મને આજે તબિયત બરોબર નથી, તો એ સારું નથી લાગતું, એટલે એ પોતે ડાયરેક્ટ કહેતો નથી. It does not sound very well for anyone to write directly. કોઈ વ્યક્તિ દ્વારા આવું સીધે સીધું જ કહી દેવામાં આવે કે લખી નાખવામાં આવે કે મારી તબિયત આજે બરોબર નથી, તો એ વાત સારી લાગતી નથી. Does not sound very well. સાઉન્ડ એટલે કે અવાજ. અહીંયા કહેવાનો ભાવાર્થ કે એ સાંભળવામાં બહુ સારું લાગતું નથી. જો એ વ્યક્તિ પોતે જ આવીને કહે કે મને આજે મજા નથી. એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે વિદ્યાર્થી શાળાએ આવ્યા પછી જો શિક્ષકને પોતે જ રૂબરૂ કહેશે કે આજે મને મજા નથી, મને આજે રજા આપો, ત્યારે શિક્ષક છે એ વિદ્યાર્થીની વાત પર વિશ્વાસ કરશે નહીં. પરંતુ જો એના જ સ્થાને એ વ્યક્તિના માતા પિતામાંથી કોઈ એક વ્યક્તિ શાળાએ આવીને જો કહેશે કે મારા બાળકની તબિયત આજે બરોબર નથી, તો એ વાતને ચોક્કસ સ્વીકારવામાં આવશે, કારણ કે વિદ્યાર્થી પોતે નથી કહેતો, એના બદલે એના માતા પિતામાંથી કોઈ આવીને આ વાત કરે છે. બરાબર છે? Owing to indisposition, સામાન્ય અસ્વસ્થતાને કારણે I am not attending your meeting. હું તમારી મીટિંગમાં આજે હાજર નથી રહી શકતો.
નથી રહી શકું એમ. ઇટ સાઉન્ડ્સ અનકન્વિન્સિંગ. અનકન્વિન્સિંગ, અવિશ્વસનીય, અથવા તો ભરોસાપાત્ર ન હોવું. તો તે છે અવિશ્વસનીય લાગે છે. જો કોઈ વ્યક્તિ પોતે જ આવીને કે મને મજા નથી, તો એ અવિશ્વસનીય લાગે, એને ભરોસો આપણને ન આવે. ઇટ સાઉન્ડ્સ બેટર ઇન ધ થર્ડ પર્સન. જો કોઈ ત્રીજી વ્યક્તિ આવીને કહેશે કે તેને મજા નથી, એટલે આજે ઓફિસે નહીં આવી શકે, કે સ્કૂલમાં નહીં આવી શકે, મીટિંગમાં હાજર નહીં રહી શકે, તો એ વાત સ્વીકારવામાં આવશે, તો એ સારી પણ લાગશે. ઇટ સાઉન્ડ્સ અનકન્વિન્સિંગ, તે વિશ્વસનીય નથી લાગતું, નથી સંભળાતું. ઇટ સાઉન્ડ્સ બેટર ઇન ધ થર્ડ પર્સન. જો કોઈ ત્રીજી વ્યક્તિ આવીને કહેશે તો એ સારું લાગશે. It implies that the gentleman is an eminent one. Implies, દર્શાવવું. એમિનન્ટ આપણે શબ્દ અગાઉ જોઈ ગયા, એટલે કે પ્રખ્યાત, જાણીતા. તે સજ્જન માણસ, એક પ્રખ્યાત માણસ છે એવું દર્શાવે છે. Has a secretary or deputy. Secretary એટલે કે સચિવ, ડેપ્યુટી એટલે કે નાયબ, અને એ વ્યક્તિને એના બદલ બોલવા માટે એની પાસે સેક્રેટરી કે ડેપ્યુટી એટલે કે નાયબ વ્યક્તિ છે. Has a secretary or a deputy who can speak for him. એની પાસે એવા સચિવ કે નાયબ વ્યક્તિ છે કે જે હુ વાક્યની મધ્યમાં છે, એટલે કે જે એના માટે એના તરફથી બોલી શકે છે, અહીંયા આવીને એ કહી શકે છે. તો એ શું કહે છે? મિસ્ટર સો એન્ડ સો regrets his inability to attend the meeting today owing to indisposition. તો એ સચિવ કે નાયબ વ્યક્તિ આવીને કહેશે કે શ્રીમાન સો એન્ડ સો એટલે કે જે તેઓ આજે ઇનડિસ્પોઝિશન એટલે કે સામાન્ય અસ્વસ્થતાને લીધે તેઓ આ મીટિંગમાં આજે હાજર રહેવામાં અસક્ષમ છે. ઇનેબિલિટી, એબલ સક્ષમ, ઇનેબલ અસક્ષમ છે. તેમને રિગ્રેટ એટલે કે અફસોસ છે. ઓકે, પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ. તો લોકો આ વાતને સમજશે. એક્સેપ્ટ ધ સ્ટેટમેન્ટ, અને જે સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું છે અહીંયા એ નાયબ દ્વારા કે સચિવ દ્વારા, સ્ટેટમેન્ટ એટલે કે નિવેદન, તો એ નાયબ કે સચિવ દ્વારા જે સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું છે, નિવેદન કરવામાં આવ્યું છે, એને સ્વીકારવામાં આવશે, એને સમજવામાં આવશે. એન્ડ વિલ નોટ ક્વેશ્ચન, અને કોઈ જ વ્યક્તિ તેના પર કોઈ જ પ્રકારનો પ્રશ્ન પણ નહીં કરે, કારણ કે એ વ્યક્તિ પાસે કોઈ બીજી વ્યક્તિ એના માટે બોલવા માટે છે. એને પોતે આવીને કહેવાની જરૂર નથી કે આજે મને તબિયત બરોબર સારી નથી. વોટ ઇઝ ધેટ ઇનડિસ્પોઝિશન? તો આ સામાન્ય અસ્વસ્થતા ખરેખર છે શું? ઓકે, આ લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ જોશું. થેન્ક યુ વેરી મચ.